ડ્રાય સ્ટેટ માત્ર કાગળ પર જ છે, બાકી ખુલ્લેઆમ વેચાણથી લઈને સેવન ગુજરાતીઓ કરી રહ્યા છે. પણ પ્રશ્ન એ છે કે એક બાજુ તમે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે ફોટા પાડો છો, આદર સુવાના દેખાડા કરો છો, અને બીજી જ તરફ બેવડાની જેમ તમે પાર્ટીઓ પણ કરો છો. દારૂ આવ્યો ક્યાંથી? આવો પ્રશ્ન તો પૂછવાનો જ નહીં, કારણ કે તેઓ જવાબ આપે છે કે ભાજપના નેતાનો દીકરો છું, મારે થોડા નિયમો હોય, મારે તો મોઢે માંગ્યું મળે ને. દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે અને નામની જ રહી છે. ગુજરાતમાં ડડક દારૂ પકડાય છે, વેચાય છે અને પીવાય પણ છે. સવાલ એ થાય છે કે આવે છે ક્યાંથી અને ગુજરાતમાં વેચાણ કોણ કરે છે? પોલીસ કેમ આવા લોકો પર કાર્યવાહી નથી કરતી? આજે વાત કરવી છે એવી જ, કારણ કે અમિત શાહ સાથે અને ભાજપના સાથે જોડાયેલા એક વ્યક્તિ કારમાં દારૂની પાર્ટી કરતા ઝડપાય છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવાડિયા. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં કારમાં દારૂની મહેફિલ માણતા આણંદના ભાજપ નેતા અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને કરમસદના પૂર્વ નગર સેવક દિલીપ પટેલના પુત્ર હિરેન પટેલ સહિત 3 નબીરાની પોલીસે ધરપકડ કરી છે. કારની તપાસ કરતા અંદરથી આઈસ બોક્સ, દારૂ અને બિયરની બોટલો પણ મળી આવ્યા છે. આ ઉપરાંત અન્ય એક યુવકની દારૂ પાસે રાખવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આમ અકોટા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. અકોટા પોલીસ સ્ટેશનની ટીમ 3 એપ્રિલની મોડી રાત્રે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જવાના રોડ પર ઇનોવા કારનો ચાલક વાંકી ચૂકી ચલાવતો હતો ગાડી, જેથી પોલીસે કારને રોકી છે અને આ સમયે કારમાં 4 યુવક બેઠેલા મળે છે અને પોલીસે કાર ચાલકને નીચે ઉતારીને તેની પૂછપરછ કરી હતી. પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી આઈસ બોક્સ મળી આવ્યું, આ સાથે દારૂ અને બિયરની બોટલો પણ મળી આવી છે. આ મામલે પોલીસે કાર સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે. 3 આરોપી સામે પીધેલાનો કેસ પણ કરવામાં આવ્યો છે. 4 આરોપી પૈકી હિરેન પટેલ આણંદના સહકારી આગેવાન દિલીપ પટેલનો પુત્ર છે. દિલીપ પટેલ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને કરમસદના પૂર્વ નગરસેવક છે. હિરેનના ભાજપના મોટા નેતાનો સાથેનો ફોટો એટલે કે અમિત શાહ સાથેનો ફોટો તેમને છે અને તેમને સોશિયલ મીડિયામાં પણ જોવા મળે છે. દારૂના બારમાં બેઠા હોય તેવા ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે અને હિરેન પાસે ભાજપનું સભ્યપદ પણ છે. આના પરથી તમે સમજી શકો કે ભાજપના એક કેટલા અંગત વ્યક્તિ છે જેની પાસે સભ્યપદ છે, અમિત શાહ સાથેનો ફોટો છે. ગેરકાયદે ચાલતા ધંધા પર પોલીસ સપાટો બોલાવે છે, તો આ ભાજપના જ એક વ્યક્તિ આવું કરે છે. આના ઉપર કાર્યવાહી થશે કે નહીં તે એક પ્રશ્ન છે. ગુજરાતમાં દારૂ ઘુસાડનાર પર કાર્યવાહી થશે પણ નહીં, કોઈ કરશે પણ નહીં અને પોલીસ ચેકિંગ કરશે અને જો સામે આવશે તો ખબર પડશે કે ભાજપના જ નેતા છે અથવા ભાજપ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ છે, તો તે રફે દફે મુદ્દો થઈ જશે. તેને ખાલી સમાચારમાં અમે રાડો પાડીશું કે ભાઈ ભાજપના નેતા છે અથવા દારૂ પકડાણો છે અથવા દારૂ પીનાર ઝડપાયો છે. ક્યાં સુધી ચાલશે આવું બધું? આવું તો રોજ થાય છે કે મીડિયા છે તે બતાવે છે કે આટલું દારૂ ઝડપાય છે, ભાજપના નેતાઓ આમાં સંડોવાયેલા હોય છે, પરંતુ કાર્યવાહી તો થતી જ નથી. કદાચ જો પોલીસ કાર્યવાહી કરે અને ઘુસાડનાર પર કાર્યવાહી કરે ને તો આ ગેરકાયદે ચાલતા ધંધાની કડી તૂટી શકે છે. આ મુદ્દે આપને શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.